એ જ કે હવે બીજા જંગલના જાનવર આપણા જંગલમાં સીધો પ્રવેશ નહીં કરી શકે. તમે આ કેવી વાત કરો છો મહારાજ? તમે તો બહુ દયાળુ છો. તમે ક્યારેય બીજા જંગલના પ્રાણીઓને આપણા જંગલમાં આવતા રોક્યા નથી. પણ હવે મજબૂરી છે. એક જંગલમાં સિંહ નામનો એક દયાળુ સિંહ રહેતો હતો. તેનાથી જંગલના બધા જાનવર ખૂબ જ ખુશ રહેતા હતા. એક વખતની વાત છે, બધા જંગલોમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદ પડવાનો બંધ થયો. પણ સિંહના જંગલમાં આવું ન થયું. દુષ્કાળને લઈને જંગલના બધા જાનવર ખૂબ જ ડરેલા હતા. તે બધા ભેગા થઈને સિંહ શેરની પાસે આવ્યા. શું થયું? તમે બધા આટલા હેરાન કેમ દેખાઓ છો? અમારી ચિંતાનું કારણ જંગલમાં દુષ્કાળ છે. આપણા જંગલના પ્રાણીઓમાં પણ એ ડર પ્રસરી રહ્યો છે કે દુષ્કાળ આપણા જંગલમાં પણ ન આવે. ચિંતા ના કરો, આપણું જંગલ દુષ્કાળની લપેટમાં નહીં આવે અને અહીંયા હંમેશાની જેમ વરસાદ પડતો રહેશે. પણ એક વાતનું બધા જ ધ્યાન રાખજો. કઈ વાત મહારાજ? એ જ કે હવે બીજા જંગલના જાનવર આપણા જંગલમાં સીધો પ્રવેશ નહીં કરી શકે. તમે આ કેવી વાત કરો છો મહારાજ? તમે તો બહુ દયાળુ છો. તમે ક્યારેય બીજા જંગલના પ્રાણીઓને આપણા જંગલમાં આવતા રોક્યા નથી. પણ હવે મજબૂરી છે. જો આપણે બીજા જંગલના વાસીઓને આપણા જંગલમાં આવવા દઈશું તો પછી મારા જંગલના વાસીઓ ક્યાં જશે? યાદ રાખજો, આ જંગલમાં એવા જ પ્રાણીઓને આવવા દેવામાં આવશે જે નબળા અને ઘરડા હશે. આજથી બધા યાદ રાખજો. મહારાજની વાત સાંભળીને ઝુમોએ પોતાની એક ટીમ બનાવી. તેણે પોતાની ટીમમાં જંગલના સૌથી ઝડપી એવા ઢોલું અને ભોલુને સાથે લીધા. ઢોલું ભોલું, હવે આ સમયે મજાક કરવાનું નથી. માત્ર તમે બંને જ આખા જંગલમાં ફરો છો. આપણા જંગલની સીમા પર ચાંપતી નજર રાખજો. કોઈ બીજા જંગલના પ્રાણીઓને જો આપણા જંગલમાં પ્રવેશતા જુઓ ને તો મને કે મહારાજને તરત જણાવજો. તમે ચિંતા ના કરશો. આજથી અમે જંગલની સરહદ ઉપર કડી નજર રાખીશું. હા, જો જંગલમાં કોઈ પણ ખોટી રીતે પ્રવેશવા માંગશે તો અમે તમને અથવા રાજાને જણાવીશું. તમારી પાસેથી આ જ અપેક્ષા હતી. જાઓ, હવે કામે લાગી જાઓ. તે દિવસથી ઢોલું અને ભોલું પોતાનું કામ કરવા લાગ્યા. એક દિવસની વાત છે, ઢોલું અને ભોલું જંગલની સરહદ પાસે ધીંગા મસ્તી કરતા હતા. કે ત્યાં જ તેમની નજર સામેથી આવતા બે શિયાળ પર પડી. તે બે તેમના જંગલના ન હતા. ઢોલું અને ભોલું તરત દોડતા દોડતા તેમની પાસે પહોંચ્યા. ત્યાં જ ઊભા રહો. તમે કોણ છો? ઢોલુની વાત સાંભળીને શિયાળ ગભરાતા બોલ્યું કે મારું નામ સીપુ છે. અને મારું નામ લૂમી છે. અમને તમારું નામ શું છે તેનાથી કોઈ મતલબ નથી. પણ અમારા રાજાએ અમને આદેશ આપ્યો છે કે તેમની પરવાનગી વગર બીજા જંગલનું કોઈ પણ જાનવર અમારા જંગલમાં નહીં પ્રવેશી શકે. તમારે બંને અમારા રાજા પાસે આવવું પડશે. જેવી તારી ઈચ્છા. ઢોલું અને ભોલું તેમને સિંહની ગુફામાં લઈ ગયા. મહારાજ, આ બંને આપણા જંગલના વાસી નથી. અમે બંને ભાઈઓએ આ બંનેને જંગલની સીમામાં પ્રવેશતા પકડ્યા છે. ઢોલું અને ભોલુની વાત સાંભળીને જંગલનો રાજા ગુસ્સે થતા બોલ્યો કે શું તમને ખબર નથી કે મેં બીજા જંગલના પ્રાણીઓને મારા જંગલમાં આવવાની ના પાડી છે? રાજાની વાત સાંભળીને સીપુ કંઈક ગભરાતા બોલ્યો કે માફ કરજો મહારાજ, પણ મેં સાંભળ્યું હતું કે તમે ઘરડા અને અશક્ત જાનવરોને આવવાની પરવાનગી આપી છે. અને મેં એ પણ સાંભળ્યું છે કે તમે બહુ દયાળુ છો. તમારી દયાળુતાના વખાણ સાંભળીને હું અને મારી દોસ્ત અહીં આવ્યા છે. પણ તમે લોકો ઘરડા તો દેખાતા નથી. લૂમી, જે અત્યાર સુધી ચૂપ હતી, તે ચાપલુસી ભર્યા અવાજમાં બોલી કે તે સાચું છે મહારાજ કે અમે બંને ઘરડા નથી. પણ અમારી વાત ઉપર વિશ્વાસ કરો. અમે બંને બીમાર છીએ. અમે ઘણા દિવસોથી કંઈ જ નથી ખાધું. સિંહ બહુ દયાળુ હતો.
તેને તે બે ઉપર દયા આવી ગઈ. સારું, તમારી જ્યાં સુધી મરજી હોય આ જંગલમાં રહી શકો છો, પણ યાદ રાખજો, તમારી જો કોઈ પણ ફરિયાદ મારા કાનો સુધી આવી તો મારા જંગલનો કાયદો અલગ છે. હું દોષીઓને ક્યારે પણ ક્ષમા નથી કરતો. તમે જઈ શકો છો. સીપો અને લોમી તે જંગલમાં રહેવા લાગ્યા. આખો દિવસ તે મજાથી ખાતા અને બસ ફરતા રહેતા. એક રાત્રે તેઓ માંસ ખાવામાં મશગુલ હતા કે ત્યાં જ તેમની નજર જંગલમાંથી પસાર થતા તે સિંહ રાજા ઉપર પડી. આજ સમય છે સીપો, આપણે તેનો પીછો કરવો જોઈએ. તું સાચું કહે છે. તે બંને સિંહ રાજાનો પીછો કરવા લાગ્યા. સિંહ રાજા એક જૂની ગુફા આગળ જઈને રોકાઈ ગયો. રાત્રિના અંધારામાં તે ગુફાની અંદર પ્રકાશ ફેલાઈ ગયો હતો. જંગલનો રાજા આજુબાજુ જોઈને તે ગુફામાં પ્રવેશ કરી ગયો. સીપુ અને લોમી સંતાતા સંતાતા તે ગુફામાં આવી ગયા. તે ગુફામાં એક સુંદર મજાનો હીરો હતો કે જે સોનેરી રંગોથી ચમકી રહ્યો હતો. અરે આ શું ચમત્કારી હીરો લાગે છે. મૂર્ખ શિયાળ, આ કોઈ હીરો નથી, આ નાગમણી છે. હવે સમજી હું આ જંગલમાં હજુ સુધી દુષ્કાળ કેમ નથી પડ્યો. તો તું એવું કહેવા માંગે છે કે આ નાગમણીને કારણે જંગલમાં વર્ષા થાય છે અને આટલી હરિયાળી છે અહીંયા. મૂર્ખ શિયાળ, ખબર નહીં જંગલના રાજાએ તને ગુપ્તચર તરીકે કેમ પસંદ કર્યો. આપણે આ ચમત્કારી મણી ચોરીને આજે જ આપણા જંગલમાં લઈ જવું પડશે. હકીકતમાં સીપો અને લોમી બીજા જંગલના ગુપ્તચર હતા. તેમના જંગલના રાજા એડવર્ડે તેમને આ જંગલમાં થઈ રહેલા વરસાદનું રહસ્ય જાણવા માટે મોકલ્યા હતા કે આખરે આ જંગલમાં દુષ્કાળ કેમ પડતો નથી. અને તે મણીને જોતા જ સમજી ગઈ કે તે મણી ચમત્કારિક છે. લોમી એક ચાલાક શિયાળ હતી. સિંહ રાજા થોડી વાર તે નાગમણીની પાસે બેઠો અને પછી જતો રહ્યો. લોમી અને સીપુએ તે નાગમણીને ચોરી લીધો અને જંગલમાંથી રફુચક્કર થઈ ગયા. બીજા દિવસથી જંગલનું વાતાવરણ બદલાવવા લાગ્યું અને થોડા જ દિવસોમાં તે જંગલ પણ દુષ્કાળની ચપેટમાં આવી ગયું. જંગલના બધા જાનવર ગભરાઈ ગયા અને તે જંગલના રાજા સિંહ પાસે આવ્યા. મહારાજ, તમે તો કહેતા હતા આપણા જંગલમાં દુષ્કાળ નહીં પડે, પણ તે તો દુષ્કાળની ચપેટમાં આવી ગયું. હું પણ એ વાતથી ચિંતિત છું, પણ તમે ઘબરાઓ નહીં. તમે અહીંયા જ રોકાઓ, હું આવું છું. અને પછી જંગલનો રાજા દોડતો દોડતો તે જ જૂની ગુફા પાસે આવીને રોકાયો. તેણે જોયું કે મણી ત્યાંથી ગાયબ છે. મણી ગાયબ થયેલો જોઈને જંગલનો રાજા ઉદાસ થઈને પાછો પોતાની ગુફામાં આવ્યો. આપણા જંગલમાંથી એક ખૂબ જ કિંમતી વસ્તુ ગાયબ થઈ છે, મતલબ ચોરી થઈ છે, જેના વિશે ફક્ત હું જ જાણતો હતો. ચોરી? પણ આપણા જંગલમાં એવી કઈ કિંમતી વસ્તુ હતી મહારાજ જે ચોરી થઈ છે? આ રહસ્યનો ખુલાસો કરો. નાગમણી. વર્ષો પહેલાની વાત છે. મેં એક ઈચ્છાધારી નાગનો જીવ એક મનુષ્યથી બચાવ્યો. તે ઈચ્છાધારી નાગે પ્રસન્ન થઈને તેનો નાગમણી મને ભેટ સ્વરૂપે આપ્યો. તેણે કહ્યું હતું કે જ્યાં સુધી તે નાગમણી આ જંગલમાં મારી દેખરેખમાં રહેશે, મારા જંગલમાં કોઈ જ આપત્તિ નહીં આવે. મેં તે નાગમણીને જૂની ગુફામાં રાખ્યો હતો. તેના વિશે કોઈ જાણતું ન હતું, પણ હવે તે ગાયબ છે. ત્યાં રહેલો ઢોલુનો ભાઈ ભોલું બોલ્યો કે મહારાજ, બીજા જંગલમાંથી આવેલા સીપુ અને લોમી આજ સવારથી ગાયબ છે. ક્યાંક એવું તો નથી કે તે કોઈ બીજા જંગલના ગુપ્તચર હોય અને તે જ નાગમણી ચોરીને લઈ ગયા હોય? રાજા ઉદાસ થઈને બોલ્યો કે તે ઈચ્છાધારી નાગ દર મહિને નાગમણીને જોવા માટે આવે છે.
આ વખતે જ્યારે નાગમણી જોવા આવશે ત્યારે હું તેને શું મોઢું બતાવીશ? સિંહ રાજાએ આટલું કહ્યું જ હતું કે ત્યાં તે નાગ સોનેરી કિરણોની સાથે અડધા મનુષ્ય અને અડધા નાગના રૂપમાં ત્યાં પ્રગટ થયો. શું વાત છે જંગલના રાજા? તારી ગુફાની અંદર આટલી ભીડ કેમ છે અને તું આટલો ઉદાસ કેમ છે? સિંહ રાજાએ તેને બધી વાત કહી દીધી. સિંહ રાજાની વાત સાંભળીને ઈચ્છાધારી નાગ હસતા હસતા સિંહ સામે જુએ છે અને કહે છે કે ચિંતા ના કરો જંગલના રાજા, આમાં તમારો કોઈ વાંક નથી. તે તો તારી દયાળુતાનો પરિચય આપ્યો હતો. મક્કાર તો તે બે છે. નાગમણી થોડા જ સમયમાં તારી પાસે આવી જશે. ઈચ્છાધારી નાગે આટલું કહ્યું જ હતું કે ત્યાં બીજા જંગલનો રાજા એડવર્ડ પોતાના 2 ગુપ્તચરો સાથે ત્યાં આવ્યો અને ખૂબ જ ક્રોધિત લાગતો હતો. એડવર્ડે નાગમણી સિંહ રાજાની સામે ફેંક્યો. આ અપશુકનિયાર મણીને તારી પાસે જ રાખ. તે મારા જ ગુપ્તચરો સાથે મળીને મને દગો કર્યો છે. અચ્છા, તો આ તારું કામ છે? એક તો ચોરી કરાવે છે અને અહીં આવીને શાહુકારી બતાવે છે. મેં વિચાર્યું હતું કે તારા ચમત્કારિક નાગમણીને જ લીધે તારા જંગલમાં કોઈ વિપત્તિ નથી આવતી, પણ જ્યારથી આ નાગમણી ચોરીને મને આપી છે ને ત્યારથી મારા જંગલના જાનવરો મરવા લાગ્યા છે. મૂર્ખ રાજા, આ નાગમણીની આ જ ખાસિયત છે કે કોઈ તેને કપટતાથી ચોરશે તો તેનો પણ વિનાશ થશે. આમ કહીને ઈચ્છાધારી નાગે તે સિંહ રાજાને કહ્યું કે આ નાગમણીને તરત ઉઠાવી લો. દયાળુ સિંહ રાજાએ જેવો તે મણી ઉઠાવ્યો કે તરત જ એડવર્ડ અને તેના 2 ગુપ્તચરોના શરીરમાં આગ લાગી ગઈ. ત્રણે બળીને ખાખ થઈ ગયા. આજથી આ નાગમણી તારી પાસે જ રાખજે. આ પૂરી રીતે તારી થઈ. આમ કહીને ઈચ્છાધારી નાગ ત્યાંથી ગાયબ થઈ ગયો. તે દિવસ પછી દયાળુ રાજા સિંહનું જંગલ ફરીથી હરિયાળું બની ગયું અને બધા ખુશી ખુશી રહેવા લાગ્યા.